સુરતમાં કોમર્શિયલ મોલની અંદર ધમધમતી એમડી ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ. સમગ્ર રેકેટ પાછળ લંડનના શખ્સની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ. સિનિયર ટેકનિશિયન સહિત 3ની ધરપકડ. ખાનગી લેબમાં તૈયાર થતા ડ્રગ્સ કૌભાંડના વ્યાપ અંગે એસઓજીની તપાસ ચાલુ. તો ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળા બાદ સુરત પર મનપા એક્શનમાં. કોર્પોરેશને તકેદારીના ભાગરૂપે વિવિધ સ્થળોએથી લીધા પાણીના સેમ્પલ્સ. પાંડેસરા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાણીપુરી બનાવટના સ્થળોએ પાડ્યા દરોડા. અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ. ટેકનિકલ ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા યુવાઓ માટે મહત્વના સમાચાર. ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા 950 જગ્યાઓ પર ભરતીની જાહેરાત. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિકના પદો સહિતની જગ્યા ખાલી. 9 થી 29 જાન્યુઆરી દરમિયાન ઓનલાઈન માધ્યમથી કરી શકાશે અરજી. આણંદ ડાકોર અને આણંદ બોરસદ માટે વધુ 2 નવી બસોનો આજથી શુભારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ બસ સ્ટેશનની લીધેલ આકસ્મિક મુલાકાત ફળી. વિદ્યાર્થીઓની માંગ પર નાયબ મુખ્યમંત્રીએ 24 કલાકમાં જ 2 બસોની કરી તુરંત ફાળવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે કરી ટેલિફોનિક વાતચીત. નવા વર્ષની પાઠવી શુભેચ્છાઓ. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવા મુદ્દે બંને નેતાઓએ કરી ચર્ચા. તો આતંકવાદ મુદ્દે લડતને આપ્યું સમર્થન. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પાકિસ્તાનની કાઢી ઝાટકણી. આતંકવાદને સમર્થન કરવા બદલ કર્યા આકરા પ્રહાર. વેનેઝુએલાની પ્રવર્તમાન સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા. તમામ પક્ષોને શાંતિપૂર્ણ સંવાદ સાધવા કર્યો અનુરોધ. કોલ્ડ વેવને પગલે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારત ઠૂઠવાયું. તો રાજ્યમાં પણ અનુભવાયો ઠંડીનો ચમકારો. 9 ડિગ્રી સાથે નલિયા અને અમરેલી સૌથી ઠંડુ શહેર. આગામી 3 દિવસ બાદ ઠંડીનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન. ભારતીય શેર બજાર સતત 3જા કારોબારી દિવસે દબાણ સાથે બંધ. સારા ત્રિમાસિક પરિણામોને પગલે ટાઇટનના શેરો લાઈફ ટાઈમ હાઈ પર. પરિણામો પહેલા આઈટી શેરોમાં જોવા મળી લેવાલી. આઈટી ઇન્ડેક્સમાં 2%નો ઉછાળો. તો ડોલર સામે રૂપિયો 29 પૈસા મજબૂત.